9મી જૂન 2024 એક રવિવારનો દિવસ હતો. આ દિવસે ઘણી બધી ઘટનાઓ એકસાથે થઈ રહી હતી. એક બાજુ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લીધી હતી આપણા દેશના પીએમ તરીકે. मैं नरेंद्र दामोदर दास मोदी બીજી બાજુ ઇન્ડિયા અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપની મેચ માટે વોર્મઅપ કરી રહ્યા હતા. થોડાક જ કલાકોમાં હજુ મેચ ચાલુ થવાની જ હતી. આ બાજુ કાશ્મીરના ઘણા બધા યાત્રીઓ શ્રદ્ધાળુઓ જે કતરાથી શિવખોડી ગયા હતા ત્યાં દર્શન કરીને પાછા વળતા હતા અને સાંજના લગભગ 6 વાગે રિયાસી પાસેના રોડ ઉપર અચાનક જ એમની ગાડીની ઉપર આતંકી હુમલો થાય છે. 53 લોકો જ્યારે આ બસની અંદર હતા અને 10 જ સેકન્ડની અંદર 20-25 રાઉન્ડ ફાયર થઈ ગયા ગોળીના, ત્યારે એક ગોળી ડ્રાઈવરને વાગી જાય છે. ડ્રાઈવર એના લીધે કંટ્રોલ ગુમાવી બેસે છે અને બસ ખાઈમાં પડી જાય છે. ખાઈમાં એક પથ્થર ઉપર બસ તો અટકી જાય છે, પણ 10, 15, 20 મિનિટ સુધી આતંકીઓ એ બસની ઉપર ફાયરિંગ ચાલુ રાખે છે. ઘણા બધા આઈ વિટનેસીસ અને ઘણા બધા બસના પેસેન્જર્સ એવું જણાવે છે કે એમણે નાટક કર્યું હતું મરી જવાનું, કારણ કે તો જ આતંકીઓ હુમલો ના કરે તેમની ઉપર. હલનચલન નતા કરતા, ગોળીઓ વાગી હોવા છતાં, ઈજા પામ્યા છતાં પણ એ લોકો બસમાં હલી નતા રહ્યા. ઘણા લોકોએ પોતાના બાળકોને બસની સીટની નીચે પણ છુપાડી દીધા હતા. આતંકીઓ ગયા, સિક્યોરિટી ફોર્સિસ આવી ત્યારે ખબર પડી કે 53માંથી 9 યાત્રીઓ પોતાના જીવ ગુમાવી બેઠા છે. 33 એવા લોકો હતા જે 33 લોકોને ઈજા થઈ છે. અને આ આતંકી હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના એક આતંકવાદી સંગઠને લીધી છે. તો આ આતંકવાદી સંગઠન છે શું, ક્યારે આવ્યું અને એની હિસ્ટ્રી અને અત્યાર સુધી કેટલા અટેક કર્યા છે કાશ્મીરમાં, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. કાશ્મીરના રિયાસીમાં જ્યારે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, 33 લોકોને ઈજા થઈ છે, જે મેક્સિમમ લોકો યુપી, દિલ્હી અને રાજસ્થાનના હતા. આ આતંકી હુમલાને જોઈને આપણને 2017ની અમરનાથ યાત્રા ઉપર થયેલો આતંકી હુમલો યાદ આવે છે, જેમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બધા ગુજરાતના રહેવાસી હતા. અત્યારે આતંકીઓને પકડવા માટે કોમ્બિંગના માધ્યમથી, ડ્રોન્સના માધ્યમથી જંગલમાં ચારે બાજુથી ઘેરાવ કરીને અત્યારે ઘણા બધા સિક્યોરિટી ફોર્સિસ શોધી રહી છે. પણ જે આતંકવાદી સંગઠન TRFA આની જવાબદારી ક્લેમ કરી છે ને, એના વિશે હું તમને થોડી માહિતી આ વિડીયોમાં આપવાનો છું. 2018માં પાકિસ્તાનને FATF પોતાના ગ્રે લિસ્ટમાં નાખ્યો હતો. આ FATF છે ને એક ફાઇનાન્શિયલ સંગઠન છે, જે સંગઠન 2001ના 9/11 અટેક પછી એક્ટિવ થયું હતું અને એ અલગ અલગ દેશોમાં ચેક કરે છે કે કયા દેશ ટેરર ફંડિંગ કરે છે અને મની લોન્ડરિંગ કરે છે. આનાથી એક વસ્તુ બહાર આવે છે કે જે દેશ વધારે ટેરરિઝમને પ્રોત્સાહન આપે છે એ દેશ જોડે દુનિયાભરના દેશો ક્યારે બી ધંધો નહીં કરી શકે. એમને બ્લેકલિસ્ટમાં નાખી દીધું તો. અને એટલે જ્યારે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખ્યું ને 2018માં, ત્યારે પાકિસ્તાનના આમ હાથ બંધાઈ ગયા હોય ને એવું કહી શકાય. ડાયરેક્ટ ફંડિંગ કે ડાયરેક્ટ મની લોન્ડરિંગ પાકિસ્તાન નહોતું કરી શકતું. પછી 2019માં ભારતે આર્ટિકલ 370 એબ્રોગેટ કરી દીધું, હટાવી દીધું અને કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ હટી ગયું હતું. આના લીધે લશ્કરે તાઇબા હવે ડાયરેક્ટલી તો ઇન્વોલ્વ ના થઈ શકે, કારણ કે પાકિસ્તાનથી ફંડિંગ આવતું બંધ થઈ ગયું હતું. એટલે TRF ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામનું એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન ઓક્ટોબર 2019માં શરૂ કર્યું. આ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનને શરૂ કરવા માટે લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન આ બંનેના ઓર્ગેનાઇઝેશનના મેમ્બર્સ ભેગા થઈને TRFને ચલાવવા માંડ્યા અને આ એક ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન બની ગયું. એટલે આમાં પાકિસ્તાન કે લશ્કરે તૈયબાનો હાથ ના આવે. 2022માં આપણે જોવા જઈએ ને તો પાકિસ્તાન તો FATFના ગ્રે લિસ્ટમાંથી નીકળી ગયું, એટલે પાકિસ્તાન ઉપર હવે સર્વેલન્સ નહીં થાય. પણ અત્યાર સુધી એવા ઘણા બધા રિપોર્ટ્સ છે કે TRFએ આપણા દેશમાં 25 ટેરરિસ્ટ અટેક કર્યા છે, જેમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને એક પછી એક હું તમને આ ટેરરિસ્ટ અટેકની ટાઈમલાઈન કહીશ. 5મી એપ્રિલ 2020 TRFનો સૌથી મોટો અટેક હતો અને 5 જવાનો શહીદ થયા. 18 એપ્રિલ 2020 ભારતીય ફોર્સિસને એમ્બુશમાં 3 સૈનિકોની હત્યા કરી. 2020 એક કર્નલ, એક મેજર અને એક SOGના ઇન્સ્પેક્ટર સહિત 5 સિક્યોરિટી ફોર્સિસની હત્યા કરી. 5 મે 2020 4 CRPFના જવાનો અને એક ડિસેબલ્ડ લોકલ સિવિલિયનની હત્યા કરી. 21 મે 2020 CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસની પાર્ટી ઉપર હુમલો કર્યો હતો, જેમાં 2 સૈનિકોની હત્યા થઈ. 8 જૂન 2020 કાશ્મીરમાં એક કાશ્મીરી પંડિત સરપંચ હતા, એમની હત્યા. 1 જુલાઈ 2020 2 સૈનિકોની હત્યા કરી. પણ આતંકવાદી અને સૈનિકોની વચ્ચે જે ગન ફાઇટ થઈ હતી એમાં એક વૃદ્ધ સિવિલિયનની 8મી જુલાઈ 2020
ટીઆરએફની હિંમત વધી રહી છે. 3 સિવિલિયન્સ, જેમાં એક લોકલ પોલિટિશિયન, એમના પિતા અને એમના ભાઈની હત્યા કરવામાં. 25મી સપ્ટેમ્બર 2020 એક લોકલ લોયરની હત્યા કરવામાં. 8 ઓક્ટોબર 2020 એક લોકલ પોલિટિશિયનના ઘરે અટેક કર્યો અને એક પોલીસ કર્મીની હત્યા. 30મી ઓક્ટોબર 2020 બીજેપીના 3 વર્કરની હત્યા કરવામાં. 8મી નવેમ્બર 2020 એક બીએસએફના સૈનિકની. 23મી ડિસેમ્બર 2020 સીઆરપીએફ પાર્ટી ઉપર એક ગ્રેનેડથી હુમલો કર્યો, જેમાં 2 સૈનિકોએ પોતાનો જીવ. 31મી ડિસેમ્બર 2020 સતપાલ નિશ્ચલ નામના એક ઝવેરીની હત્યા કરવામાં આવી. 19મી ફેબ્રુઆરી 2021 2 પોલીસ કર્મીની હત્યા કરી. 29મી માર્ચ 2021 એક પોલીસ કર્મી અને 2 કાઉન્સિલરની હત્યા કરવામાં આવી. 1 એપ્રિલ 2021 એક પોલીસ કર્મીની હત્યા કરવામાં. 22મી જૂન 2021 એક સીઆઈડી ઇન્સ્પેક્ટરની હત્યા કરી. 27મી જૂન 2021 એક લોકલ પોલીસ ઓફિસરની હત્યા કરી. 5મી ઓક્ટોબર 2021 મક્ખનલાલ બિંદ્રો નામના એક કાશ્મીરી પંડિત બિઝનેસમેનની હત્યા કરી. 7મી ઓક્ટોબર 2021 2 નોન મુસ્લિમ ટીચરની હત્યા કરી. 9મી ઓક્ટોબર 2021 2 પોલીસ કર્મીની હત્યા કરી. ઓક્ટોબર 2021 પછી નવા અટેક નતા થયા. ઓક્ટોબર 2021 પછી અટેક એકદમ જ બંધ થઈ ગયા. પણ 2023માં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે ટીઆરએફને એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જાહેર કર્યું. પછી સીધો સપ્ટેમ્બર 2023નો અનંતનાગ એન્કાઉન્ટર થયો, જેમાં 5 પોલીસકર્મી અને સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અને એના પછી જૂન 2024માં આ રિયાસી બસ અટેક થયો. એવી રિપોર્ટ્સ આવી રહી છે કે જે આતંકીઓએ હુમલો કર્યો ને, એમના ફોટામાં દેખાઈ રહ્યું છે કે M4 કાર્બાઇન રાઇફલ યુઝ કરવામાં આવી હતી. આ M4 કાર્બાઇન રાઇફલ એમ તો દુનિયાભરમાં ઘણા બધા દેશની મિલિટરી વાપરે છે, પણ પાકિસ્તાનમાં જોવા જઈએ ને તો પાકિસ્તાનની સ્પેશિયલ ફોર્સિસ અને સિંધની સ્પેશિયલ સિક્યોરિટી યુનિટ પણ આ M4 કાર્બાઇન રાઇફલ વાપરે છે. અત્યારે ખરાબ મને એ લાગી રહ્યું છે કે એક બાજુ આપણે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ જોઈ રહ્યા હતા, ત્યારે બીજી બાજુ પાકિસ્તાન સ્પોન્સર્ડ ટેરરિસ્ટ આપણા દેશમાં એવા લોકોની હત્યા કરીને એવા લોકોના જીવન આખી જિંદગી માટે ખરાબ કરી દીધા, જે લોકો કદાચ ધાર્મિક યાત્રા પછી કોઈક નવી શરૂઆત કરવા જઈ રહ્યા હશે. આ વિડીયોની માહિતીથી ટીઆરએફ વિશેની માહિતી જો તમને મળી ગઈ હોય તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. અને કમેન્ટમાં મારે જાણવું છે કે શું આપણે પાકિસ્તાનની સાથે સંબંધ રાખવા જોઈએ જ્યારે બીજી બાજુ પાકિસ્તાન સ્પોન્સર્ડ ટેરરિસ્ટ આવા કાર્યો કરી રહ્યા હોય. મને કમેન્ટમાં તમારો ઓપિનિયન જણાવજો. આપણે એક વાત કહુંમાં ફરી મળીશું. ધન્યવાદ.